ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું કોબી પરોઠા. કોબી મેં લીધી છે, એક દડો હોય ને મીડિયમ, એનો ચોથો ભાગ. પછી બારીક કાપી લીધી. કાપી અને 2 ગ્લાસ પાણીની અંદર 1 ચપટી મીઠું નાખીને બાફી લીધી. 1 ચપટી મીઠું બાફતી વખતે અવશ્ય લેવાનું છે. કેમ કે જલ્દી બફાઈ જાય. કોબી બફાઈ જલ્દી જાય, આપણો ગેસ ઓછો બરે અને કામ તમારું સ્પીડમાં થાય. ઓકે મિત્રો, હવે આપણે કેમ બનાવીએ. હવે આને છે ને આપણે આ રીતે મસ્ત આમ કચરી બફાયેલી છે એટલે એકદમ મસ્ત થઈ જશે, એકદમ માવા જેવી. જો આપણે ઉનાળામાં નાસ્તો કરવો તો શું કરવો, રોજ આપણે પ્રોબ્લેમ આવે. તો કોબી પરોઠા છે ને તમારે મસ્ત રીતે સવારે નાસ્તામાં ઘરનું તાજું દહીં, અથાણું, છુંદો જેવી આપણી ચોઈસ એની સાથે તમે ખાઈ શકો. ચા છે, કોફી છે, બરાબર મિત્ર. આ એક રસ થઈ ગયું ને મસ્ત, એટલે તમને વણવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. હવે એની સામે આપણે લીધો તો ચારીને ઝીણો લોટ રોટલીનો 1 વાટકો. એમાં એવું છે કે આપણા ઘરમાં સભ્ય હોય એ પ્રમાણે કરવાનું. અમારા ઘરમાં સભ્ય બહુ ઓછા છે, 4 જ જણ છીએ અમે, એટલે અમને આટલું કાફી છે. એટલે 1 વાટકો લીધો છે અમે ઝીણો લોટ રોટલીનો. પછી આપણે સ્વાદ અનુસાર આવશે મિત્ર નમક, બરાબર. પછી આવશે હલ્દી અડધી ચમચી. પછી 1 ચપટી ગરમ મસાલો હોય તો ભલે, ના હોય તોય વાંધો નથી. કેમ કે આ પાછું એસિડિટી કરે. આનાથી વધારે ના હોવો જોઈએ, 1 ચપટીથી વધારે. ઉનાળો છે ને એટલે ન નાખો તો પણ ચાલશે. અને હિંગ એટલા માટે કે કોબી થોડીક આપણને ગળાઈને વાયુ કરતી હોય, પેટમાં મીન્સ ગેસ કરતી હોય, ગડબડ કરતી હોય. હિંગ નાખો તો આ પરોઠું તમને નડતું નથી. કોબી પરોઠું બિલકુલ નહીં નડે અને સ્વાદિષ્ટ બહુ મસ્ત બને છે મિત્ર. અને આ છે ધનિયા પાવડર, 1 નાની ચમચી ધનિયા પાવડર લીધો, એટલે એ તો બહુ જ મજા આવે તમને. પછી આવ્યું એક નાનકડું લીંબુ. લીંબુ તો આપણે જોઈએ જ અંદર મિત્ર, અને તો મજા ના આવે, બરાબર. પછી આપણે લીધું છે, આપણે શું લીધા, લીલા મીઠી લીમડી. બધા કે કેમ કોબી પરોઠામાં લીમડી હોય? યસ. શા માટે? તો એક તો આંખને એની માટે બધી રીતે બહુ સારી છે. વાળ ઉતરતા હોય તો તમારા વાળ બી ના ઉતરે. કેટલી પત્તી લીધી? 5 થી 7 પત્તી. આવી રીતે કચરી નાખો. અને બીજો શું ફાયદો કે તમે જેમ આમ પરાઠું જેવું કોબી પરોઠું તોડીને જ્યાં ખાવા જાઓ ને, આની સ્મેલ એટલી મસ્ત આવે ને, 1 પરાઠો ખાવ હોય ને તો આપણે 2 ખાઈ જઈએ. એટલા માટે આ લીમડી નાખવાની છે, બરાબર. કોઈ વઘારામાં આવશે નહીં. અને આ મરચાં લીધા છે 7 થી 8 નંગ. કેમ કે એ સ્વાદ અનુસાર મારા ઘરમાં તીખું ખવાય છે મિત્ર, એટલે લોટના ભાગના અને કોબીના ભાગના બંને આવી ગયા. અને હવે આવશે દરેલી મોરસ થોડીક, 1 ચમચી જેવી નાખવાની. લીંબુ હોય ને એટલે આપણે નાખવી પડે, ના નાખો તો ચાલે, પણ લીંબુની માટે આપણે જોઈએ. તો હવે આપણે આ લોટ બાંધીએ છીએ ને મિત્ર, તો કેવી રીતે આમાં તમારે પાણી કયું લેવાનું? સાદું પાણી? નો, સાદું પાણી ના લેશો. કયું લેવાનું છે એ બતાવું તમને. આમાં બહુ ઓછી જરૂર પડશે, કેમ કે આ તમારે જે છે ને મસ્ત આપણે ભેળવી લીધું છે, બરાબર, મસાલો. તો હજી આપણે એક આઈટમ તો નાખવાની છે મેન ખાસ, કઈ કે જે મોવણ. આપણે તેલનું 1 અમારે વાટકો છે, તો આટલું મોવણ કાફી, બરાબર મિત્ર. બસ જો આટલું જ લેવાનું, બહુ નહીં લેવાનું. પછી પરોઠું એકદમ પચપચ થશે, ભાવશે નહીં તમને, બરાબર મિત્ર. આને એકદમ મિક્સ કરી લેવાનું. બહુ તમારે પાણીની જરૂર પડશે નહીં, ઇઝીલી બંધાઈ જશે જો વગર પાણીનું. અને તમારે વધારે લોટ હોય ને મિત્ર, કે વધારે લોટ છે ને કોબી ઓછી થઈ ગઈ, નો પ્રોબ્લેમ. જો આ બંધાઈ ગયો, પાણી ટીપવું પણ લીધું નથી, પણ એમાં પણ તમને એક ઓપ્શન આપું છું સાઈડની અંદર, વગર પાણીએ બંધાઈ ગયો લોટ. એક ઓપ્શન આપું છું કે આપણે જે કોબી બાફી હતી એનું પાણી તમારે ગાળીને કાઢી લેવાનું. ઇનકેસ તમારે માપવા કદાચ લોટ વધારે પડી ગયો, પાણી જોઈએ છે, તો આ જે કોબી બાફેલું પાણી જે નીકળે ને એ તમારે ગાળીને કાઢી લેવાનું. ઘટે તો એમાં નાખવાનું, પણ લગભગ તો 95% નહીં ઘટે. કદાચ જો લોટ આપણે શીખતા હોય ને પડી જાય વધારે, તો આ જો બિલકુલ પાણી લીધું તમારી સામે.
હવે આને કેટલું 1 જ મિનિટ રાખી મૂકવાનું મિત્ર, ઓનલી 1 મિનિટ. પછી આપણે આને મસ્ત બનાવીશું. ઓકે મિત્ર. મિત્રો આપણે થઈ ગયો લોટ, 1 મિનિટ મસ્ત થઈ ગયો. આ સેજ આપણે તેલવાળો હાથ કરી અને પોલિશ કરી લેવાની તેલની અને મોવણ બરાબર લેવાનું. મોવણ સાથે ખબર પડે છે કે આમાં કોબી છે? બિલકુલ નહીં. સ્વાદ આવશે તમને. નથી આને વઘારવાનું, નથી માવો બનાવી કે નથી આપણે પૂરણ ભરવાનું. રહી સાઈઝ તો આપણી ઉપર ડિપેન્ડેડ છે મિત્ર, કેવડી સાઈઝ કરવાની. અને બહુ પાતળા કરવાના નથી અને આને ભર્યા બનાવવાના છે. મોવણ અટામણ લેતું જવાનું જોડે જોડે અને વણતું જવાનું છે. અને આ રીતે મેં પહેલાં બી આલુ પરોઠામાં બી બતાવ્યું હતું કે આને વારો તો બહુ જ સુપર બનશે મિત્રો, પણ અલગ પડશે. આ રીતે એને વારી લેવાનું, તેલ બેલ નહીં નાખો, લોટવાળું કરી અને વારવાનું છે બરાબર. આ રીતે કરી અને પછી આપણે થિકનેસ રાખવાની છે આની. એકદમ પતલું નહીં કરવાનું મિત્રો, એકદમ ઇઝીલી વણાઈ જાય. જો કે કોબી બફાઈ ગઈ છે ને. અને સાઈઝ તો આપણે જેવડી કરવી હોય એવડી આપણી ઉપર ડિપેન્ડ છે. બહુ પબ્લિક હોય તો મોટી મોટી કરી દેવાની, ઘરના હોય તો નાના કરવાના. જેવો સમય આપણી પાસે હોય એવું આપણે કરવાનું. સમજાયું? બસ હવે આને હે ને તમે મેં કીધું એમ તમારે ગમે તેની સાથે ખાવું ખાઈ શકો તમે. આ રીતે મિત્રો આપણે બનાવવાનું છે કોબી પરાઠું. કોબી બિલકુલ દેખાય નો. સ્વાદ એટલો મસ્ત આવશે ને તમને, સુપર. અને આ લોઢી તમે છે નોનસ્ટિક જ લેજો. લોખંડની હશે તો બળી જશે મિત્રો, લોખંડની લેતા નહીં. લોખંડની લ્યો તો તમારે બહુ જ ધીમા તાપે કરવું પડશે. અને આ મીડિયમ ગેસમાં પણ થઈ જાય છે. ઓઇલ તમારી ઉપર ડિપેન્ડ, ઘી પણ તમારી ઉપર ડિપેન્ડ, આપણે શેમાં ભાવે છે એની ઉપર. અને છે તમારે કોબી એટલે થોડુંક શું કોબી ઘણાને ન ફાવતી હોય, ગેસ થઈ જતો હોય આ તે, તો તમારે શું કરવાનું મિત્ર, હિંગ તો બિલકુલ નાખવાની જ છે, 1 ચપટી પાણી. પછી તમે ગમે એટલા પરોઠા ખાઓ તમને બિલકુલ નડશે નહીં. અને કેવા આવા ગુલાબી શેકવાના છે. ઓકે મિત્રો, એકવાર બનાવજો, તમને લાગશે નહીં કે કોબી પરોઠા છે. આની અંદર ઓનલી ખાલી ચણાનો જ લોટ નાખવાનો. કોઈ મિક્સ કરતા હોય, મને કાંઈ ખબર નથી, એ કરતા હોય તમારી રીતે મિક્સ લોટ તો વાહ, પણ અમને તો ઘઉંના જ ફાવે છે એટલે અમે ઘઉંના જ કરીએ છીએ. ઘણા બધા મિક્સ લોટમાં બી કરતા હોય, મને નહીં ખબર, પણ અમે આ રીતે કરીએ ઇઝીલી. બિલકુલ નહીં પૂરણ ભરવાનું, નહીં કશું જ નહીં. અને મસ્ત લાગે. જો મરચું એટલે વધારે નાખ્યું કે લોટના ભાગનું પણ નાખવાનું હતું આપણે, અને આપણે કોબીના ભાગનું પણ નાખવાનું. અને મસાલો તો મેં તમને ઇઝીલી બધો બતાવ્યો છે, આપણા ઘરમાં જ બધું હોય છે, કશું જ બહારથી લાવવા પડતું નથી. એટલે આ તમને પરોઠા બિલકુલ મોંઘા નહીં પડે મિત્ર. આ રીતના આપણે ગુલાબી શેકવાના. જો બની ગયા મસ્ત, સુપર છે ને. એકલા બનાવજો તમે. ચાલો મિત્રો, આપણા કોબી પરોઠા થઈ ગયા છે રેડી. મસ્ત બનાવજો તમે. આ ક્લાસ ઇઝીલી આમ તૂટી જાય, સુપર એકદમ પોચા. એ કોઈ લોટ નાખવાની જરૂર નથી આપણે મિત્ર. આ રીતે બનાવજો તમે જરૂર. મેં લીધા દહીં, ઘરનું દહીં બનાવેલું છે એટલે અમે દહીં સાથે ખાઈએ છીએ. પછી તમે ચા છે, અથાણું છે, છુંદો, એ આપણી ચોઈસ, જેમ ઠીક લાગે એ રીતે આપણે ખાવાના છે મિત્ર. લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્ર. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. ઓકે મિત્ર. સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.